વાત માત્ર 260 રૂપિયાના જમવાના બિલની હતી, જેને કારણે આવા અવરવા દ્રશ્યો સર્જાયા. વાત છે મહેસાણાથી અમદાવાદ તરફ જવાના માર્ગે વોટર પાર્કની સામે આવેલા આમંત્રણ રેસ્ટોરન્ટમાં જમવાનું રૂપિયા 260 બિલ આપવાનો ઇનકાર કરનાર યુવકે એક ફોન કર્યો. ત્યારબાદ અંદાજે 150 લોકો ખુલ્લી તલવારો, ધોકા, લાકડીઓ સાથે દોડી આવ્યા અને રેસ્ટોરન્ટમાં બેફામ તોડફોડ કરી. તોફાની ટોળાએ રેસ્ટોરન્ટનું ફર્નિચર, દરવાજા, બારીના કાચની તોડફોડ કરતા ભયનો માહોલ સર્જાયો હતો. આ બનાવમાં ઈજા પામેલા રેસ્ટોરન્ટના મેનેજર સહિત 5 વ્યક્તિઓને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અંગે લાંગડજ પોલીસે લૂંટ અને રાયોટિંગનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. આ તોડફોડમાં ટોળાએ હુમલો કરી સોનાની વીંટી અને દોરાની લૂંટ કરી હોવાની પણ માહિતી મળી રહી છે. જમવા ગયેલા યુવાને જમ્યાનો રૂપિયા 260નું બિલ આપવાનો ઇનકાર કરી વેઇટરને ગાળો બોલી લાફો માર્યો હતો. જે બાદ રેસ્ટોરન્ટ માલિકે દરમિયાનગીરી કરી, જેમાં ચિક્કાર દારૂ પી ગયેલા યુવકે એક ફોન કરતાની સાથે જ લોકોના ટોળા દોડી આવ્યા અને આ રીતે બેફામ તોડફોડ કરી હતી.